હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 એકાઉન્ટનું સંપૂર્ણ રિવિઝન અને ફેબ્રુઆરી માર્ચ 2025 માં આવવાની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી. થોડી ઝાંખી ઝલકની વાત કરીએ તો આપણે શરૂઆત કરી હતી બ્લુપ્રિન્ટ બાદ સેક્શન સી ની. સેક્શન સી માટે આપણે કેવા પ્રશ્નની તૈયારી કરવાની છે, કયા પ્રશ્નો આવવાના છે, કયા ચેપ્ટરમાંથી છે, દરેકની ચર્ચા વિચારણા કરી છે. હવે જોવાના છે આપણે વિભાગ ડી. શું જોવાના છે? વિભાગ ડી. એમાં પણ દરેકને ખ્યાલ છે જ કે પ્રશ્ન નંબર 37 થી 41 જેમાં તમારે કોઈ પણ 3 પ્રશ્ન લખવાના છે અને 12 ગુણ લેવાના છે. કેટલા ગુણ છે? 12 ગુણ. ઓકે, તો તમારે કોઈ પણ 3 પ્રશ્નમાં બી કરવાના છે. કેટલા છે પ્રશ્નો? ટોટલ 5. એના માટે છે તમારા ચેપ્ટર વિભાગ ડી માં 5 માંથી 3 પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. પાઘડીના મૂલ્યાંકનમાં તમને પાઘડીના સૂત્ર, કેટલી પદ્ધતિ છે, જો એનો ખ્યાલ ન હોય તો બધી ચર્ચા કરવાના છે, અને ખ્યાલ હોય તો થોડી વાર શાંતિપૂર્વક જોજો. બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ છે, જેમાં તમે તુલનાત્મક પત્રક અને સમાન માપના પત્રકની માહિતી બુકમાં તમે જોઈ હશે. બરાબર. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર. એમાં સૂત્રનો ભરમાળો છે, પણ આપણે એવા દાખલાઓ જોવાના છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ આવી ગયા છે અથવા આવવાના છે, એની ચર્ચા કરવાના છે. સૌથી સારામાં સારું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રક. કંપની બીજું બનાવે કે નહીં બનાવે, રોકડ પ્રવાહ પત્રક બહુ મહત્વનું છે. બરાબર. એને આપણે સ્કીપ કરવા નથી. તો આ 4 ચેપ્ટર છે, એમાંથી તમને 5 દાખલા પૂછવાના છે. કયા ચેપ્ટરમાંથી ડબલ દાખલા આવે, એટલે કે ચેપ્ટર નંબર 3 છે એમાંથી 2 દાખલા આવી શકે, તો બાકીના બધામાંથી એક હોઈ શકે. ચેપ્ટર નંબર 4 માંથી 2 હોઈ શકે, બાકી બધામાંથી એક. આ તમને 5 પ્રશ્ન પૂછવાના. કેટલા છે? 5. પણ કયામાંથી 2 હશે એ હું જાણતો નથી. બરાબર. એ કોણ જાણે? પેપર સેટર. બરાબર. આપણે ભગતગીરી કરવાની નથી. બધા ચેપ્ટરના દાખલા આપણે કરવાના છે, પછી જે 3 દાખલા સરળ પડે તે ગણવાના. ઓકે. ચેપ્ટર નંબર 5 એમાંથી 2 દાખલા હોઈ શકે, બાકીનામાંથી એક. નંબર 6 છે એમાંથી 2 દાખલા હોઈ શકે, બાકીનામાંથી એક. પણ અત્યાર સુધી એવું થયું છે કે ચેપ્ટર નંબર 3 છે એમાંથી 2 દાખલા, બાકી બધામાંથી એક પૂછેલા છે. ચેપ્ટર નંબર 6 છે એમાંથી 2 પૂછે, બાકી બધામાંથી એક પૂછેલા છે. એટલે પેપર સેટરને આપણે ઓળખતા નથી કે એની જે સદબુદ્ધિ છે એ કઈ રીતના ઉપયોગમાં લેવાનો છે. ઓકે. પણ બધામાંથી એક દાખલો તો કમ્પલસરી આવવાનો છે. બીજો દાખલો જે 5મા નંબરનો આવશે એ કયા ચેપ્ટરમાંથી લાવવાનો છે એ આપણે જાણતા નથી. બરાબર. તો આપણે બધી તૈયારી કરવાની, અને આપણે કોઈ 3 જ દાખલા ગણવાના છે. કેટલા? 3 જ. તો જે સરળ હોય, સમય બચાવે, જેમાં ભૂલ થવાની શક્યતા ઓછી હોય એવા દાખલા આપણે પસંદ કરવાના. બરાબર. એક્ઝામમાં ગણતી વખતે યાદ રાખજો, એક્ઝામમાં સમય બચાવવાનો છે, સારા માર્ક લાવવાના છે, અને ઝડપથી દાખલા ગણાઈ જાય, તમને કોન્ફિડન્સ એવા દાખલા તમારે પસંદ કરવાના. તો આપણે શરૂઆત કરીએ પાઘડીના મૂલ્યાંકનથી. બરાબર છે. તેમાં તમે 4 રીતે પાઘડી શોધવા માટે સ્કૂલમાં શીખવશો. ઓકે. તો આપણે એની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ સાદી સરેરાશની. કોની? સાદી સરેરાશ. તો સાદી સરેરાશમાં નંબર 1, સૌપ્રથમ તમારે સરેરાશ નફો શોધવાનો છે. સરેરાશ નફાનો સૂત્ર છે આપેલા વર્ષનો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. પાઘડી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા કૌંસમાં નક્કી કરેલા વર્ષ. તો આ સાદી સરેરાશ છે. સાદી સરેરાશનો ક્યારે ઉપયોગ કરવો? તો જ્યારે તમારો નફો જે આપ્યો હોય કે ખોટ આપી હોય તે વધતી ઘટતી હોય ત્યારે તમારે સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો છે. આ રીતનો દાખલો સાદી સરેરાશનો પૂછે એ શક્યતા ઓછી છે, કારણ કે એ અધિક નફામાં અને મૂડીકૃત નફામાં સમાઈ જવાનો છે.
એટલે સાદી સરેરાશ આપણને એક ટૂંકું પગથિયું કહેવામાં આવે. શું કહેવાય? ટૂંકું પગથિયું, જેમાં આપણે ચડી શકતા નથી. એટલે કે 4 માર્ક આપણે મેળવી શકતા નથી, પણ 4 માર્ક મેળવવા માટે આનાથી આપણે બહાર જઈ શકતા નથી. એટલે આપણે શીખવાનું છે. સૂત્ર યાદ રાખવાનું છે. સરેરાશ નફો એટલે આપેલા વર્ષનો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. ત્યાર પછી સૂત્ર છે પાઘડીનો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. ઓકે, તો આના પરથી આપણે પહેલા એક દાખલો જોઈએ. તો દાખલો જે છે એ અત્યાર સુધી પરીક્ષામાં આવી ગયો તેવો દાખલો બોર્ડ પર હું લીધો છે. બરાબર, સૂચના છે, સૂચના વાંચીએ. નીચે આપેલ માહિતી પરથી નિલેશ અને નિકુંજ ની ભાગીદારી પેઢીનું પાઘડીની કિંમત છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. છેલ્લા 4 વર્ષના નફાની માહિતી આપણને નીચે મુજબ આપી છે. વર્ષ 2017-18 આપણો જે પણ ધંધો હશે એમાં આપણને 1 લાખ રૂપિયા નફો થયો છે. 18-19 1,20,000, 19-20 40,000 રૂપિયાની ખોટ આવી છે. એટલે રકમ કાઉન્સમાં લખી. બરાબર, નુકસાન છે. 2020-21 60,000 રૂપિયાનો નફો થયો છે. ખાલી પાઘડી ગણવાનું કીધું છે. કઈ પદ્ધતિ? તો તમને ફરી એકવાર કહું છું કે જ્યારે નફો વધતો ઘટતો હોય, શું થતો હોય? નફો વધે, બીજા વર્ષે ઘટે, પછી વધે ઘટે. બરાબર, કન્ટિન્યુ વધતો અને પછી બી ઘટી જાય તો પણ તમારે સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો છે. કોનો ઉપયોગ કરવાનો છે? સાદી સરેરાશનો. તો થોડું હાઇલાઇટ કરી દે. હાઇલાઇટમાં કરવાનું એ છે કે પહેલા તો તમારે પાઘડી ગણવાની છે, એના પર ધ્યાન આપજો. સૂચના છે તમારે પાઘડી ગણવાની છે. તો છેલ્લા 4 વર્ષનો તમને નફો આપેલો છે. તમારે સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે ગણવાનું છે. આના પર તમારે થોડું ધ્યાન આપવાનું છે કે કેટલા વર્ષનો નફો આપેલો છે? 4 વર્ષનો. કેટલા વર્ષની ખરીદીના આધારે ગણવાનું છે? તો 5 વર્ષની ખરીદીના આધારે છે. બરાબર છે. નફો વધતો ઘટતો છે તો સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો છે. તો લખીએ સૌપ્રથમ સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. વર્ષોની સંખ્યા. તો કુલ નફાની રકમ તમને જોઈએ તો તમને જે નફો આપેલો છે 1 લાખ, 1,20,000 માઇનસ 40,000 છે. બરાબર, પ્લસ 60,000. તો તમે કેલ્સીમાં ગણી શકો. બરાબર, કે 1 લાખ વત્તા 1,20,000 માઇનસ 40,000 પ્લસ 60,000 કરો તો તમારી પર 4 વર્ષનો નફો કેટલો આવશે? 2,40,000. તમારો નફો થવાનો છે 2,40,000. કેટલા વર્ષનો નફો આપેલો છે? તો 4 વર્ષનો. તો 2,40,000 ભાગ્યા 4 કરો તો તમારો સરેરાશ નફો 60,000 રૂપિયા આવવાનો છે. કેટલા આવવાનો છે? 60,000 રૂપિયા. સમજાય છે આટલું? સરેરાશ નફો કેમ ગણ્યો? તો નફો વધતો ઘટતો છે. 1 લાખ, 1,20,000 માઇનસ 40 પ્લસ 60 કરો, કેટલા થવાના? 2,40,000. તો તમારો સરેરાશ નફો કેટલો આવશે? 60,000. ત્યારબાદ તમારે ગણવાની છે પાઘડી. શું ગણવાનું છે? પાઘડી. પાઘડીનું સૂત્ર આપણે જોયું જ છે કે પાઘડી બરાબર આપણો જે સરેરાશ નફો જે છે ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા અથવા ખરીદીના વર્ષની સંખ્યા. તો તમારી પર સરેરાશ નફો કેટલા રૂપિયા આપેલો છે? તો તમારો નફો જો સરેરાશ નફો કેટલો છે? 60,000. કેટલા વર્ષની ખરીદીના આધારે ગણવાનો છે? તો રકમમાં તમને હાઇલાઇટ કરી જ છે. તમારે ખાસ કાળજી રાખવાનું. 4 વર્ષ બી દેખાય તમને લોકોને, 5 બી દેખાય, કયા લેવાના?
તો મસ્ત મજાનો શબ્દ રચના છે. ખરીદીના વર્ષની સંખ્યા જો વાંચો 5 વર્ષની ખરીદીના આધારે ગણવાનું છે ને, તમારે ગુણ્યા કેટલા કરવાના 5, તો તમારી પાઘડી થશે 3 લાખ રૂપિયા. કેટલી થવાની છે? 3 લાખ રૂપિયા. આ તમારી પાઘડી ગણીને તૈયાર છે. બરાબર. એક્ઝામમાં 4 માર્કમાં પૂછાય તો વેલ એન્ડ ગુડ, પણ હું તો માનું કે ભાઈ પેપર સેટ બહુ ખતરનાક જ હોય, જે આપણને ટૂંકું પગથિયુંમાં જ ઉપયોગ થાય, એટલે કે મોટા દાખલામાં જ એનો ઉપયોગ કરતા છે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો. આમાં આપણે બહુ સમય બગાડતા નથી. બરાબર, સાદું ને સિમ્પલ છે. પહેલા સરેરાશ નફો શોધવાનો, કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા. બરાબર, કુલ લખો તો વાંધો નહીં, છેદમાં વર્ષોની સંખ્યા લખો તો વાંધો નહીં. લખો કુલ વર્ષોની સંખ્યા તોય વાંધો નહીં. 240 ભાગ્યા 4, 60,000 રૂપિયા. પાઘડી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા, તો રકમ કેટલી આવશે? 3 લાખ રૂપિયા. સમજાય છે આટલું? ઓકે, આગળ જઈએ. આ તો પૂર્વ તૈયારી છે. શું છે આ? પૂર્વ તૈયારી. હવે વાત કરવાના છે ભારિત સરેરાશ નફાની. ભારિત સરેરાશ નફો કેવી રીતના ગણાય? તો જ્યારે પણ આપણને નફો આપેલો હોય તે સતત વધતો હોય. કેવો હોય છે? વધતો હોય. અથવા નફો સતત ઘટતો આવવાનો છે. કેવો આવવાનો છે? ઘટતો આવવાનો છે. તો ત્યારે આપણે ભારિત સરેરાશનો ઉપયોગ કરવાના છે. તો અહીં આપણને નમૂના આપેલો છે કે આપણને ભાઈ જેટલા પણ વર્ષ આપેલા છે એનો આપણે નફો આપેલો છે કેવો? વધતો આપેલો. અહીંયા 5 લાખ હોય એટલે 10, અહીંયા 15 ને 20 લાખ. નફો સતત વધતો છે. અથવા તમારો નફો 5 લાખ, 4 લાખ, 3 લાખ ને 2 લાખ. નફો ઘટતો છે તો આપણે ભારિત સરેરાશ નફાને આધારે પાઘડી ગણવાની રહેશે. ઓકે, તો તમને વર્ષ અને નફો છે આપે, એની બાજુમાં તમારે ખાનું બનાવવાનું છે ભારનું. કોનું બનાવવાનું છે? ભાર. ભાર એટલે વેટેજ. એકડા લખવાના તમને બધાને એકડા આવડતા જ છે, આવડે ને? જો 4 વર્ષ હોય તો 1 2 3 4, 5 હોય તો 1 2 3 4 5 લખવાનું. અને છેલ્લું ખાનું પેદાશ એટલે કે ભારિત નફો. ભારિત નફો એટલે કે નફો ગુણ્યા ભાર, બેનો ગુણાકાર. ધારો કે એટલે 5 લાખ હોય તો 5 લાખ ગુણ્યા 1 એટલે 5 લાખ થવાના. અહીંયા 2 લાખ, 2 લાખ ગુણ્યા 2 એટલે 4 લાખ થવાના. એમાં સૂત્રમાં થોડો સરેરાશ નફા કરતા થોડો અલગ છે. અલગ એટલે ખાલી શબ્દો ઉમેરાયેલો છે. બરાબર, સરેરાશ નફો તો છે જો, આગળ શબ્દ લખવાનો છે ભારિત. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો. જો આપણે કુલ નફો લખ્યો, શબ્દ આવી ગયો કુલ ભારિત નફો, વચ્ચે ભારિત એડ કરવાનો છે. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. આ કોનું સૂત્ર છે? ભારિત સરેરાશ નફાનું. પાઘડીનું તો ભારિત સરેરાશ નફો જે જવાબ આવે તે ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. આ તમારું સૂત્ર છે. ઓકે, આનો ઉપયોગ ક્યારે કરવાનો આવશે? નફો સતત વધતો હોય કે ઘટતો હોય ત્યારે. દાખલો જોઈએ તો આપણા બધા કન્સેપ્ટ ક્લિયર થાય. સૂચના છે નીચેની માહિતી પરથી વિરાટ અને વામન ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સૂચના છે જો ભારિત સરેરાશ ની 2 વર્ષની ખરીદીના આધારે. કેટલા વર્ષની ખરીદી આપી છે? 2 વર્ષની ખરીદીના આધારે ગણવાનું છે. તમે જોઈ શકો નફો અને વર્ષની માહિતી છે. વર્ષ છે 12 13, 14, 14 15, 15 16 ને 16 17 છે ને. નફો 90,000, 1 10, 21, 1 30 અને 1 40. નફો તમે જોઈ શકો શરત કેવો છે? વધતો છે. વધતો છે ને, તો કોનો ઉપયોગ કરવાનો? ભારિત સરેરાશ નફાનો. ઓકે, તો કેવી રીતના ગણવાનું? તો જો સૌપ્રથમ તમારે જે વર્ષ આપેલા છે એ આપણે વર્ષ લખવાના છે. ત્યાર પછી નફો છે. ઓકે, તો જે આપ્યું તે આપણે લખી દઈએ. તો આપણને જે વર્ષ આપેલા છે 2012 13 14 14 15 15 16 16 17. જે નફો છે એ 90,000, 1,10,000, 1,20,000, 1,30,000 અને 1,40,000 નફો આપણને આપેલો છે. બરાબર, તો જે આપેલું છે એ આપણે લખેલું છે. બરાબર, હવે
આના પરથી બી તમે જોઈ શકો કે નફો સરસ વધતો છે, ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો છે. એમ તો સૂચન કરેલું છે કે ભારિત સરેરાશ નફાને ગણવાનું છે. તો તમારે બાજુમાં ખાનું બનાવવાનું છે કોનું? ભારનું. અને ત્યાર પછી ભારિત નફો. કોનું ખાનું આવશે? ભારિત નફાનું. આ તમારે બે ખાના તૈયાર કરવાના છે. બરાબર છે? કેટલા ખાના બનાવવાના છે? બે. ભાર અને ભારિત નફો. ભારમાં તમને કીધું જ છે મેં કે આપણે એકડા લખવાના છે 1 2 3 4 અને 5. એનો સરવાળો થવાનો છે ટોટલ કેટલો? 15. બરાબર? 15 એટલે બંદર, એકી ઢીકે અંદર. કેવું ને આ બધું? ભારિત નફો એટલે કે નફો ગુણ્યા ભાર. શું કરવાનું છે? નફો ગુણ્યા ભાર. 90,000 ગુણ્યા 1 તો 90,000. 1,10,000 ગુણ્યા 2 તો 2,20,000. 1,20,000 ગુણ્યા 3 3,60,000. 1,30,000 ગુણ્યા 4 5,20,000. 13 ચોક 52. 1,40,000 ગુણ્યા 5 14 પંચે 70. 7,00,000. તમારે નફો ગુણ્યા ભાર કરવાનું છે. 90,000 ગુણ્યા 1, 1,10,000 ગુણ્યા 2, 1,20,000 ગુણ્યા 3, 1,30,000 ગુણ્યા 4, 1,40 ગુણ્યા 5. તમારે ભાર અને ભારિત નફો બેનો સરવાળો કરવાનો છે. તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો. બરાબર? ગણો ફટાફટ. 90,000 વત્તા 2,20,000 વત્તા 3,60,000 વત્તા 5,20,000 વત્તા 7,00,000. તો તમારો ભારિત નફાનો સરવાળો 18,90,000 થવાનો છે. થવાનો છે. લખીએ સૂત્ર. તો સરેરાશ નફો જે લખતા હતા તેમાં શું લખવાનું? માત્ર ભારિત સરેરાશ નફો. શું લખવાનું છે? ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો. શું આવે એનું સૂત્ર? ભારિત સરેરાશ નફાનું. તો સૂત્ર છે એનું શું છે? તો જે તમારું છેલ્લું ખાનું જે છે, છેલ્લું ખાનું, એની આગળ શબ્દ લગાડવાનું ખાલી કુલ. કુલ ભારિત નફો. સૂત્ર તમારે મોઢે કરવાની કોઈ જરૂર નથી. પાટિયા બેહાડવાના છે. છેલ્લું ખાનું ભાગ્યા એની પહેલાનું ખાનું, એની આગળ માત્ર શબ્દ લગાડવાનો કુલ. કુલ ભાર. તો કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. બરાબર છે? સૂત્ર કોઈ મોઢે નહીં કરવાનું. રકમ જે છે છેલ્લું ખાનું, શબ્દ લગાડ્યો માત્ર આગળ કુલ. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો તમારી જે રકમ છે 18,90,000 એના ભાગ્યા કુલ ભાર કરી દેવ 15. તો 18,90,000 ભાગ્યા 15 કરો તો તમારી પાઘડી આવશે 1,26,000. કેટલી આવશે? 1,26,000. શું આવશે? ભારિત સરેરાશ નફો. હજુ પાઘડી વાર છે. બરાબર? એકવાર પાઘડી આવતી નથી, યાદ રાખજો. ભારિત સરેરાશ નફો કેટલા આવે? 1,26,000. હવે લખવાનું છે આપણે પાઘડીનું સૂત્ર. તો લખીએ પાઘડી બરાબર પાઘડીનું સૂત્ર બધાને યાદ છે. શબ્દ શું લખવાનો? તો ઉપર જે જવાબ આવે તે ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. ઉપર જવાબ શાના આવ્યો? ભારિત સરેરાશ નફો. તો ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. બરાબર? ખરીદીના વર્ષની સંખ્યા ટૂંકમાં લખેલું છે. બરાબર? મેં ભારિત સરેરાશ નફો તમારી પર આવેલો છે 1,26,000. કેટલા વર્ષની તમને ખરીદી આપી છે? તો તમારી ખરીદી જોઈ શકો તમે 2 વર્ષની ખરીદી. કેટલા વર્ષની છે? 2 વર્ષની. તો 1,26,000 ગુણ્યા 2 કરો તો તમારી પાઘડી કેટલી આવે? તો તમારી પાઘડી થવાની છે 2,52,000. કેટલી થશે? 2,52,000.
પાઘડી કેટલી આવશે? 2,52,000. એક્ઝામમાં 4 માર્કનો દાખલા આ રીતના હોઈ શકે. બરાબર છે. ભારિત સરેરાશ નફો તમને ગણવા કીધું છે. બરાબર, તો તમારે ભાર નું ખાનું બનાવવાનું છે, પછી નફો ગુણ્યા ભાર એટલે ભારિત નફો, અને ત્યાર પછી તમારે ભારિત સરેરાશ નફો શોધવાનું છે. સૂત્ર કોઈ મોડે નહીં કરવાનું. જે રકમમાં ગણતરી કરી છે તમે લોકોએ ગણતરીમાં, તેની આગળ ખાલી કુલ લગાડવાનું. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર, અને પાઘડીમાં તમારો જવાબ જે ઉપર ના આવે તે એટલે કે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. ઓકે, સમજાય છે આટલું? આગળ જઈએ. આગળ થોડું નવું લાવીએ. હવે જોવાના છે આપણે તમને જે અત્યાર સુધી મોટા ભાગે દાખલા હોય તેમાં મૂડીકૃત નફો તમને જોવા જ મળે. જ્યારે 2 દાખલા પાઘડીના આવ્યા ત્યારની વાત કરો. બરાબર, એક આવે ત્યારે થોડું સરળ હોય છે, પણ 2 દાખલા જો પાઘડીના હોય તો એક દાખલો તમારો મૂડીકૃતનો બરાબર રહેવાનો છે. શું રહેવાનું છે એમાં તે પણ ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો તમને સૂચના આપી હશે કે ભાઈ મૂડીકૃત કે મૂડીકરણની પદ્ધતિ મુજબ તમારે પાઘડી ગણવાનું છે. તો તે સમયે તમારે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. શું કરવાનું છે? પત્રક તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ સ્ટેપ વિગત રકમ તૈયાર કરી દેવાનું. પહેલો સ્ટેપ છે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી એટલે તમારે કુલ મિલકત માઇનસ કુલ દેવા, અથવા તમને ચોખ્ખી મિલકત શબ્દનો ઉલ્લેખ કર્યો હોય એટલે કે મિલકત માઇનસ દેવા તૈયાર આપેલા છે. બરાબર, રોકાયેલી મૂડી બીજું નામ છે ચોખ્ખી રોકાયેલી મૂડી. બરાબર છે. નંબર 2, અપેક્ષિત વળતરનો દર, કે તમે કેટલો અપેક્ષિત રાખો, અપેક્ષા રાખો કેટલો નફો કમાઈ શકો એની માહિતી છે. ત્રીજું છે સરેરાશ નફો. બરાબર છે. સરેરાશ નફો એટલે કે તમે હમણાં જે જોઈ ગયા તે બંને રીત, કાં તો સારી સરેરાશ કાં તો ભારિત સરેરાશ. સારી સરેરાશ ક્યારે આવે? જ્યારે નફો સતત વધતો ઘટતો હોય ત્યારે સારી સરેરાશ, અને નફો સતત વધે ઘટે એવું નહીં હોય, સતત વધે સતત ઘટે તો ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો છે. યાદ રહેશે ને? સતત વધે ઘટે સારી સરેરાશ, સતત વધે સતત ઘટે તો ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો છે. ઓકે, પછી મૂડીકૃત નફાનું સૂત્ર છે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, અને પાઘડીનું સૂત્ર છે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી, એટલે કે ઉપરનો જવાબ માઇનસ પહેલો સ્ટેપ. આ તમારા સ્ટેપ છે. બરાબર, નીચે એક નોંધ આપી છે કે તમારી પાઘડીનો જવાબ શૂન્ય આવે, ઋણમાં આવે તે ધંધા માટે શું કહેવાય? પાઘડી નહીં. બરાબર છે, પાઘડી કહેવાશે નહીં. તમારો જવાબ જો માઇનસમાં આવે તો તમારે જવાબ શૂન્ય લખવાનો છે. કેમ લખવાનો છે એની ચર્ચા આપણે કરવાની નથી. આપણે લખવાનું કે માઇનસમાં શૂન્ય લખવાનું છે. આપણે તો બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા છે, આપણે કઈ સિલેબસ ભણવા બેઠા હમણાં નથી. સમજાય છે? ઓકે, જઈએ આગળ. મૂડીકૃતની વાત કરવાના છે. આ તમારા સ્ટેપ છે. બરાબર, સ્ક્રીનશોટ લેવો એટલે લઈ શકો. પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, સરેરાશ નફો. મૂડીકૃત નફાનું સૂત્ર છે સરેરાશ નફો એટલે કે 3/2. શું આવે? 3/2 ગુણ્યા 100. પાઘડી એટલે 4 - 1. મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. તો આપણે દાખલો જોવાના છે મૂડીકૃત નફાની. ઓકે, સૌથી મહત્વનો દાખલો છે. જો ઊંઘ આવતી હોય તો એકવાર મોઢું ધોઈ નાખજો. બરાબર, પણ આ દાખલો ફરજિયાત એક્ઝામમાં આવશે એવું મને થોડું લાગતું છે. બરાબર, હું ભગતગીરી કરતો નથી, પણ મને લાગતું છે કે દાખલો તો હશે જ. કયોનો? મૂડીકૃત નફાનો. કોનો? મૂડીકૃત નફાનો. જો 2 દાખલા પાઘડીના હશે તો 100% આવશે જ. બરાબર, પણ એક જ દાખલો પાઘડીનો હોય તો કહી નહીં શકું. ચર્ચા કરી દાખલાની. તો દાખલામાં જો નીચેની માહિતી પરથી નીરવ અને હર્ષિત ની ભાગીદારી પેઢીની પાઘડી ની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિએ તમારે ગણવાનું છે. શબ્દ જોઈ શકો તમે, ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું છે. કોને કરવાનું છે? ભારિત સરેરાશ નફાને. તમને નફો આપેલો છે. બરાબર, નફો તમે જો દર વર્ષે કેવો છે? વધતો જ છે. જેને વધતો તો વધતો હોય તો ભારિત સરેરાશ નફાનો ઉપયોગ કરીને પછી તમારે ગણવાનું છે.
સૂચન તો છે જ ભારે સરસ નફો, પણ તમે પણ જોઈ શકો. બરાબર, મિલકત આપેલા છે, દેવા આપેલા છે અને અપેક્ષિત વળતરનો દર છે. ઓકે, તો તમારે ખાના તૈયાર કરીને પછી ગણવાનું છે. મેં તેવું સાંભળ્યું કે તમે જે ખાના તૈયાર કરો એના પણ તમને 1 માર્ક આપવાના છે, કે જો 4 માર્કનો દાખલો હોય ત્યારે. બરાબર, દાખલો 2 માર્કમાં તો આવતો જ નથી, 3 માર્કમાં આવતો નથી, કેટલા માર્કમાં આવે? 4 માર્કમાં. તો 4 માર્કમાં 1 માર્ક ખાનાના છે એમ કે. બરાબર છે. હવે બોર્ડનો રૂલ્સ છે, બોર્ડમાં જે પેપર સેટર જે જાય છે જે પ્રશ્નપત્ર ચેક કરવા માટે, બરાબર, તેમણે જ આવું માર્ગદર્શન મને પૂરું પાડ્યું હતું, કીધું હતું કે 1 માર્ક અમે આપતા છે કે 1.5 માર્ક આપતા છે, સૂચન કર્યું છે. બરાબર, તો આપણે ખાના બનાવવાના છે. નામ છે નીરવ ને હર્ષિદા. નામ તો ચાલશે, આપણે લખી દઈએ પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. સ્ટેપ નંબર, ત્યાર પછી તમારી જે વિગત જે આવવાની છે તે, અને તમારા સૌથી મહત્વના તે રૂપિયા છે. શું છે? રૂપિયા છે. ઓકે, શરૂઆત કરીએ. તો શરૂઆતમાં વાંચો, તો વાંચવા જેવું હોય જ છે. જો કે પહેલા તો તમને બધા સ્ટેપ યાદ હોવા જોઈએ. ફરી એકવાર બધા સ્ટેપ રિપીટ કરું. પહેલો સ્ટેપ છે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી એટલે કુલ મિલકત માઇનસ કુલ દેવા. બીજો સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર. ત્રીજો સ્ટેપ છે સરેરાશ નફો. પછી છે મૂડીકૃત નફો. એનું સૂત્ર છે, શું છે મૂડીકૃત નફાનું? સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર 3/2 વાત કરી છે ગુણ્યા 100. ઓકે, ત્યાર પછી તમારું સૂત્ર પાઘડીનું 4 - 1, મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. તમે જોઈ શકો છો એકવાર ફરીથી. બરાબર, આ મુજબ આપણે ગણતરી કરવાના છે. પહેલા રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, સરેરાશ નફો, મૂડીકૃત નફો અને પાઘડી. તો સૌપ્રથમ નંબર 1 લખીએ રોકાયેલી મૂડી. તો આપણે જો મિલકતને દેવા આપેલા છે તો આપણે લખવું પડશે નંબર 1 રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો રકમમાં જોઈએ આપણે, તો આપણી પર મિલકત તો ધંધાની આપી 6 લાખ અને દેવા આપેલા છે 1,70,000. મિલકત કેટલી આપી છે? 6 લાખ. દેવા કેટલા આપેલા છે? 1,70,000. તો 6 લાખ માઇનસ 1,70,000 કરી દેવ તો તમારી પર કેટલી રકમ આવશે? જો તો તમારી પર રકમ આવશે 4,30,000. કેટલા આના છે? 4,30,000. તો તમારે રોકાયેલી મૂડીનો જવાબ તમારે બહાર લખવાનો 4,30,000. આ તમારો પહેલો સ્ટેપ ક્લિયર થઈ ગયો. જો તમારે લાઈન કરવી હોય તો તમે લાઈન પણ કરી શકો કે ભાઈ તમારો સ્ટેપ નંબર 1 નો આ રીતના જવાબ છે. ઓકે, સમજાય છે? આ તમારો પહેલો સ્ટેપ છે. આટલો લખો, તમને કદાચ 1 માર્ક તો આપે, 1 ને 1 ખાના પણ 2 માર્ક તો મળી જ ગયા. નંબર 2, નંબર 2 માં લખવાનું છે અપેક્ષિત વળતરનો દર. હું ટૂંકમાં લખું છું અપેક્ષિત વળતરનો દર. જોઈ શકો તમને કેટલા ટકા આપેલો છે? તો સૂચન કરેલું છે અપેક્ષિત વળતરનો દર 10% છે. તો તમારે લખવાના બી કેટલા? 10%. બરાબર, ત્યાર પછી સૌથી મહત્વનો પોઈન્ટ આવે જે છે એ તમારો સરેરાશ નફો છે. શું છે? સરેરાશ નફો. તો સરેરાશ નફા માટે તમે જોઈ શકો તો આપણને નફો કેવો આપેલો છે? સતત વધતો છે. બરાબર, તો આપણે બધી જ ગણતરી કરવાના છે. ઓકે, તો લખીએ સરેરાશ નફો. નંબર 3 સરેરાશ નફો. તો આપણને જે વર્ષ આપેલા છે અને જે નફો આપેલો છે તે આપણે લખીએ. તો આપણને જે વર્ષ આપેલા કેટલા વર્ષ છે? 1 2 3 4 5. બરાબર, તો 5 એ 5 લખી દઈએ. આપણે નંબરે આપી દઈએ વર્ષમાં 1 2 3
4 અને 5 જે નફા આપેલા છે બરાબર કેટલા કેટલા છે તો 45, 50, 65 45,000 50,000 65,000 75,000 ને 90,000 બાજુમાં તમારું ભારનું ખાનું ભારમાં તમારે એકડા જ લખવાના છે અને ત્યાર પછી તમારો ભારિત નફો શું આવશે ભારિત નફો બરાબર વર્ષ નફો ભાર અને ભારિત નફો ખ્યાલ આવે નફો વધતો છે એટલે ભાર લખવાનો છે તો ગુણાકાર કરીએ તો 45,000 પછી થશે તમારા 1,00,000 પછી થવાના છે 1 ને 65 1 30 તો 1,95 પછી 3,00,000 અને પછી થવાના 4,50,000 ગુણાકાર કરી દેજો 45,000 ગુણ્યા 1 એટલે 45,000 બરાબર ત્યાર પછી 50,000 ગુણ્યા 2 ત્યાર પછી 65,000 ગુણ્યા 3 ત્યાર પછી 75,000 ગુણ્યા 4 90,000 ગુણ્યા 5 જવાબ આ મુજબ છે બરાબર તો તમારો સરવાળો થવાનો છે 10,90,000 અને સરવાળો કરો તમારો ભારનો 15 જ થવાનો છે બરાબર થાય ને ગુણાકાર એકવાર ચેક કરી લેજો બરાબર કોઈ પણ ભૂલ હોય તો એમાં સુધારા કરવાની જવાબદારી મારી પ્લસ તમારી બી કહેવાય બરાબર સરવાળા 10,90 ભારિત નફાના ભાર આ છે બરાબર હવે આપણે સરેરાશ નફો જોઈએ શું જોઈએ સરેરાશ નફો લખવાનો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર તો 10,90,000 ભાગ્યા 15 કરો તો તમારો આન્સર 72,666.66 આવવાનો છે કેટલા આવે 72,666.67 છ છે આપણે ઉમેરી દઈએ બરાબર તો યાદ રાખજો ભારિત સરેરાશ નફાનો ઉપયોગ કરવાનો છે તો ભાર અને ભારિત નફાનું ખાનું બનાવવાનું છે ભારિત સરેરાશ નફો આપણે શીખ્યા જ છે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર અને તમારો જવાબ પોઈન્ટમાં આવી શકે બરાબર ગભરાવાની કઈ જરૂર નથી નંબર 4 છે નંબર 4 તરફ જઈએ તો નંબર 4 માં શું કરવાનું છે યાદ છે નંબર 4 યાદ છે દરેકને મૂડીકૃત નફો મૂડીકૃત નફો બરાબર તમને મેં સૂચન કર્યું છે કે 3/2 ગુણ્યા 100 સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100 કરવાનો છે સૂત્ર બનાવવાનું છે બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 બાજુમાં કિંમત મૂકી દઈએ 72,666.67 છેદમાં 10 ગુણ્યા 100 બરાબર છે સમજાયા યાદ રાખજો મૂડીકૃત નફો કરવાનો છે કને સરેરાશ નફાને મૂડીકૃત છે તમે જોઈ શકો છો સૂચન છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું છે તો આ મૂડીકૃતના સૂત્રમાં લખવાનું છે તમારે સરેરાશ નફો બરાબર તે પણ કેવો ભારિત સરેરાશ નફો બરાબર છેદમાં અપેક્ષિત વળતરનો દર એટલે કે 3/2 ગુણ્યા 100 કરો તો 72,666.67 ભાગ્યા 10 કરવાના ગુણ્યા કરો 100 તો તમારો જવાબ કેટલો થવાનો છે તો 7,26,666
66 બરાબર છે. 1 0 ખસી જવાનું છે. 0.7 છે આપણે આટલા લખવાના છે. બરાબર, કોઈની ઈચ્છા અમારે 67 રૂપિયા લખવું હોય તો એ વાંધો નથી. ત્યાર પછીનો જે સ્ટેપ છે તમારી પાઘડી. હવે પાઘડી આવે પાઘડી પાઘડી જોવાના છે. નંબર 5 પાઘડી. સૂત્ર કેવી રીતના લખવાનું છે તમને કીધું છે. બરાબર, 4 - 1 પાઘડી એટલે મૂડીકૃત નફો માઇનસ તમારો પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી. તમારો મૂડીકૃત નફો આવેલો છે 7,26,666 અને પહેલો સ્ટેપ છે 4,30,000. ઓકે, તો 7,24,666 માઇનસ 4,30,000 તો તમારી પાઘડી આવશે 2,96,666. કોઈ 7 રૂપિયા લખો તો એ વાંધો નથી. ઓકે, તો આ તમારી રકમ થવાની છે. આ તમારી પાઘડી જે 4 માર્કમાં ઘણી વખત પૂછાઈ ગયું છે. બરાબર, આ રીતના ગણવાનું છે. ક્યારે? જ્યારે તમને સૂચન હોય કે ભારી સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો છે તો તમારે પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી ગણવાનું છે, બીજો સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, ત્રીજો સરેરાશ નફો, ચોથો તમારો મૂડીકૃત નફો આવવાનો છે અને પાંચમો પાઘડી છે. બરાબર, સૂત્ર યાદ રાખવાના છે. બરાબર, મૂડીકૃત નફો એટલે 3/2, સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. પાઘડી એટલે 4 - 1 મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. યાદ રહેશે આટલો પાકો? જો આ દાખલો ઘણી વખત પૂછાઈ ગયો છે. બરાબર, કે રીતના યાદ રાખવાનું છે એ તમારા પર નિર્ભર કરે કે તમે કેટલી મહેનત કરવા માંગો છો. તમે છોડવા માંગો તો એ વાંધો નથી પાઘડીના દાખલાને, પણ પાઘડી જેવું સરળ કંઈ આવવાનું નથી. બરાબર, આગળ જઈએ. નેક્સ્ટ સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય લઈ લેજો. બરાબર, અને યાદ રાખજો તમે તમારા મિત્રને બી દાખલા મોકલી શકો છો. બરાબર, બીજાના ભલામાં તમારું બી ભલું જ છે. બરાબર, મારું ભલું, તમારું ભલું, તમે બીજાનું ભલું કરો, દરેકનું ભલું થવાનું જ છે. દુનિયા ભલે મતલબી છે પણ આપણે મતલબી રહેવાનું નથી. બરાબર, આગળ જઈએ. નવો દાખલો છે. બરાબર, વાંચો. તો સૂચન જે કર્યું તેની ચર્ચા કરીએ. પહેલા તો ભાઈ પ્રભા અને પ્રભુ ભાગીદારી પેઢી ધરાવતા છે. એમ કે એની પાઘડી સરેરાશ નફાને મૂડીકૃત કરવાની છે. શબ્દ જો સરેરાશ નફાને શું કરવાનું છે? મૂડીકૃત કરવાનું છે. આપણને રોકાયેલી મૂડી આપી છે એટલે કે મિલકત માઇનસ દેવાનો જવાબ તૈયાર આપેલો છે. અપેક્ષિત વળતરનો દર 12% છે અને નફો આપણને આપેલો છે. તમે જોઈ શકો પહેલા નફો 1,20, પછી 90,000, પછી 1,50. નફો વધતો ઘટતો છે. કોનો ઉપયોગ કરવાનો? સાદી સરેરાશનો. મેં તમને પહેલા કીધું કે સાદી સરેરાશ એટલે પગથિયું છે તે પણ નાનું અમથું, તેમાં તમે આગળ વધી શકતા નથી. બરાબર, એના માટે આપણે મોટું પગથિયું આ રીતનું આવવાનું જ છે. એટલે સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો જ છે પણ મોટા દાખલામાં જોવાના છે. બરાબર, પત્રક તૈયાર કરી દઈએ. પત્રક તૈયાર કરી દઈએ. પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક એ તમારે લખવાનું છે. બરાબર, પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક પત્રક કોઈ કોષ્ટક લખવો હોય તો વાંધો નથી. બરાબર, તમારા જે સ્ટેપ છે તે સ્ટેપ આવશે. ત્યાર પછી વિગત. બરાબર, ત્યાર પછી રૂપિયા.
પત્રક લખો એના માર્ક આપવાના છે, એટલે કોઈએ પણ ભૂલ કરવી નહીં કે એમ જ ગણ્યા કરો. બરાબર, શરૂઆત કરીએ. રકમ વાંચવાની છે, રકમ વાંચો. બરાબર, તો રકમમાં આપણા જે સ્ટેપ છે એ સ્ટેપ ફરી એકવાર રિપીટ કરો. સ્ટેપ યાદ રહેવા જોઈએ. પહેલું રોકાયેલી મૂડી, બીજો અપેક્ષિત વળતરનો દર, ત્રીજો સરેરાશ નફો, ચોથો મૂડીકૃત નફો અને પાંચમો પાઘડી છે. યાદ રહેશે ને? સ્ટેપ યાદ રાખવા મહત્વના છે. ઓકે, સ્ટેપ જો ભૂલી જવાતા હોય તો એકવાર બોલવા. બરાબર, જે રીતના તમને ડોક્ટર દવા આપે કે ભાઈ આ દવા લેજે સવાર બપોર સાંજ. બરાબર, તને 2 દિવસમાં બધું સારું થઈ જવાનું, તમને લાલ પીળી ગોળી બધી આપે, બરાબર, સફેદ ગોળી આપે અને કહેશે 2 દિવસ દવા પીવાની નિયમિત, તો તને ત્રીજા દિવસે બધું સારું લાગવાનું છે. તો તમે સમજો કે ત્રીજા સારા થઈ જવાના છે. આટલી મસ્ત મજાની તમે પોઝિટિવિટી રાખો. શું રાખો? પોઝિટિવિટી. કે 3 દિવસમાં ડોક્ટર કીધું સારું થઈ જશે, તમે દવા નિયમિત લેવો. બરાબર, આરામ કરો, ત્રીજા દિવસની રાહ જો, દિવસે હું સારો જ છું, સારો જ છું. તો તે જ પ્રમાણે તમારે જે સૂત્ર જે છે એ તમે 2 દિવસમાં તૈયાર થઈ જશે અથવા 2 કલાકમાં થશે. આવી તમારે પોઝિટિવિટી રાખવી પડે. શું રાખવી પડે? પોઝિટિવિટી. બરાબર, અને તમારે સૂત્ર એકવાર આંખ બંધ કરીને બરાબર યાદ કરવાના કે પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી કુલ મિલકત માઇનસ કુલ દેવા, બીજો અપેક્ષિત વળતરનો દર છે, ત્રીજો સરેરાશ નફો છે. એના માટે 2 પદ્ધતિ, કાં તો સારી સરેરાશ કાં તો ભારી સરેરાશ, 2 માંથી કઈ આવે યાદ રાખવાની છે. પછી એના માટે યાદ રાખવા માટે નફો વધે ઘટે સતત વધતો છે યાદ રહેવું જોઈએ. પછી મૂડીકૃત નફો છે અને પછી શું છે? પાઘડી. યાદ રહેશે આટલો? પાકો? આગળ જઈએ. તો પહેલો સ્ટેપમાં રોકાયેલી મૂડી આપણને તૈયાર આપી છે, તો લખી દઈએ રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી જે તૈયાર આપી છે, કેટલી આપી છે? તો રોકાયેલી મૂડી 8 લાખ દેખાય ને બધાને? છે 8 લાખ. તો રોકાયેલી મૂડી લખવાની છે 8 લાખ. ઓકે, તો તમારો અહીંયા પહેલો સ્ટેપ પૂરો થાય. બીજો સ્ટેપ શું છે? અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર જોઈ શકો તમે કેટલા આપેલો છે? જો તો તમને આપેલો છે દર કેટલો છે? 12%. તો લખવાના બી કેટલા? 12%. બરાબર છે. ત્યાર પછી તમારો ત્રીજો સ્ટેપ કોના આવે? સરેરાશ નફાનો. સરેરાશ નફા માટે જો નફો કેવો છે? વધતો ઘટતો છે. બરાબર, તો કેટલો નફો છે? 1,20,000 વત્તા 90 એટલે 2,10,000 વત્તા 1,50 360 થવાનો છે. કેટલો થવાનો છે? 360. તો નંબર 3 લખીએ સરેરાશ નફો. નફો વધતો ઘટતો છે, સારી સરેરાશ મુજબ ગણવાનો છે. સરેરાશ નફો બરાબર લખી દઈએ કુલ નફો છેદમાં કુલ વર્ષ, કુલ વર્ષની સંખ્યા. તો કુલ નફો ગણવો હોય તો આપણે જો 1,20,000 વત્તા 90,000 વત્તા 1,50 થાય ને 360. બરાબર, 1,20,000 વત્તા 90,000 વત્તા 1,50. તો તમારો નફો કુલ કેટલો છે? 360. 3 વર્ષનો નફો ભેગો કરો, 360 થવાના છે. ભાગ્યા કેટલા કરવાના આવશે? 3 ને. કેમ 3? તો 3 વર્ષનો નફો છે. કેટલા વર્ષનો છે? 3. તો 3,60,000 ભાગ્યા 3 કરી દેવો, 42 36 1,20,000. આ તમારો સ્ટેપ પૂરો થઈ ગયો. બરાબર છે. કેટલું સરળ છે. ભારી સરેરાશ નફા તે જ બહુ માથાકૂટનો. સારી સરેરાશ તો કેટલો સારો માણસ છે કે ભાઈ તું પ્લસ કરી દે, કેટલા વર્ષ? તો 5 4 ભાગ્યા કરી દે, બધું જ પતી જાય. બહુ સારો ડાયો માણસ છે. ડાયા માણસને તમારે પગે પડવા જવાની જરૂર છે કે ભાઈ તું જ આવજે. પેલો તો બહુ વિચિત્ર છે. બરાબર ને? વિચિત્ર સાથે કાં સંબંધ રાખે એટલા બધા? નંબર 4 શું આવે? મૂડીકૃત નફો. આવે ને મૂડીકૃત નફો? મૂડીકૃત નફો કેવી રીતના ગણાય? ચર્ચા કરીને આપણે 3 ભાગ્યા 2 ગુણ્યા 100. 3 એટલે કે તમારો સરેરાશ નફો, સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. સૂત્ર યાદ રહેશે ને દરેકને?
પાકો 1,20,000 ભાગ્યા 12%. 1,20,000 છેદમાં 12 ગુણ્યા 100. જો તમે 12% લખો તો પણ તમારો જવાબ આવી જાય, ગુણ્યા 100 નહીં કરો તો. બરાબર, તમે તમારી કેલ્સીમાં લખી શકો 1,20,000 ભાગ્યા 12% કરો તો પણ તમારો જવાબ 10 લાખ આવવાનો છે. 1,20,000 ભાગ્યા 12 ગુણ્યા 100 કરો તો પણ કેટલા આવશે? 10 લાખ થવાનો છે. કેટલો થવાનો છે? 10 લાખ રૂપિયા થવાનો છે. કોનો? મૂડીકૃત નફાનો. કોને મૂડીકૃત કરેલો છે આપણે? સરેરાશ નફાને. પાંચમો સ્ટેપ છે તમારો, કોનો છે? પાઘડી. તો પાઘડી બરાબર 4 માઇનસ 1. યાદ છે ને દરેકને? મૂડીકૃત નફો, મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. 10 લાખ માઇનસ, તમે જોઈ શકો પહેલા સ્ટેપમાં તમારી રકમ 8 લાખ છે ને. જો બધા 8 લાખ દેખાય ને, બધાને 8 લાખ, તો 10 ઓછા 8 એટલે 2 લાખ રૂપિયા તમારી પાઘડી આવવાની છે. કેટલી આવે? 2 લાખ રૂપિયા પાઘડી થવાની છે. ભગવાનને પ્રાર્થના કરજો કે આવું સારી ને સિમ્પલ જ પૂછે. બરાબર ને? જો માં ફટાફટ ગણાઈ જતું છે. બરાબર, એટલે દાખલા કેવા પૂછે, કઈ રીતના છે, આપણે બધું જ જોવાના છે. બરાબર, અને બધું જ જોયા પછી તમારે વિચાર કરવાનો કે તમને શું પસંદ છે. બરાબર, આપણે તો સ્માર્ટ વર્ક કરવાનું છે, બહુ હાર્ડવર્ક બી કરવાનું નથી. બરાબર, એક એક દાખલાની પ્રેક્ટિસ કરવાની જ છે. તમને કીધું જ છે કે દાખલો બોર્ડ પર તમે સ્ક્રીનશોટ લેવો, પછી તમારે એકવાર ફરી ગણવાનો છે. જો તમે નહીં ગણો, પ્રયત્નો નહીં કરો, તો બોર્ડની એક્ઝામમાં પેપર લખવા બેસશો ત્યારે તમને કઈ લખાશે, બરાબર, તમે અંદરમાં કઈ લખવાના છો ને સાચું લખશો, એના પર તમે કોઈ ભાર આપી શકશો જ નહીં. કેમ? કે તમે પ્રેક્ટિસ નથી કરી. પ્રેક્ટિસ કરો, તમને ખ્યાલ કેવી રીતના લખવાનું છે. બરાબર, તમારી કાં ભૂલ થતી છે એ તમે લખો ને પછી તમે ટેલી કરી શકો. બરાબર, એટલે વિડીયો જોયા બાદ તમને એવું લાગે કે બધું આવડી ગયું છે, તે અભિમાન કહેવાશે. બરાબર, તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. સ્ક્રીનશોટ લઈ લો, આગળ જવાના છે. ઓકે, હવે લાવવાના છે આપણે અધિક નફાને. અધિક નફો એટલે ખબર? વધારે પડતો નફો, અધિક વધી જાય તે. તમે લોકો શ્રાવણ માસ વિશે જાણો. બરાબર ને? શ્રાવણ 2 આવે, તમે કેવા અધિક છે, વધારાનો શ્રાવણ માસ છે, તેવી રીતના તમારે અધિક નફાની ચર્ચા કરવાની છે. નફો કેવો છે? અધિક, વધારે પડતો નફો છે. તો એના સ્ટેપ કેવા છે? તો સરેરાશ નફાને જે મૂડીકૃત કરે તેના મોટે ભાગના સ્ટેપ કોમન નીકળે. જેમ કે રોકાયેલી મૂડી, કુલ મિલકત માઇનસ કુલ દેવા છે. અપેક્ષિત વળતરનો દર, એ પણ કોમન છે. પણ પછી અપેક્ષિત નફો શોધવાનો છે. બરાબર, અધિક નફાનો સંબંધ અ છે. અધિક નફામાં તમારે અપેક્ષિત નફો શોધવાનું છે. સૂત્ર તમે જોઈ શકો, પહેલું ગુણ્યા બીજું ભાગ્યા 100. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 100 છે. પછી તમારો સરેરાશ નફો છે. શું છે? સરેરાશ નફો. એમાં તમને કીધું હવાલા પછીનો. એટલે હવાલા પછીનો એટલે કે સાદી સરેરાશ કે ભારી સરેરાશ એવું કીધું છે. બરાબર, ચોપડી વાળા બહુ ખતરનાક, બહુ નવો નવો ટ્વિસ્ટ કઈ ના આપે. બરાબર ને? આપણે આ ટ્વિસ્ટિંગમાં ફસાવાનું નથી. ઓકે, પછી અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. 4 માઇનસ 3, ઉપરના બે જવાબ માઇનસ. પાઘડી એટલે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. એમાં પણ સૂચન કરેલું છે કે ભાઈ રોકાયેલી મૂડીની ચોખ્ખી મિલકત કહેવાય. આપણે જાણતા જ છે. જાણતા છે ને બધા? ઓકે, પરીક્ષામાં દાખલો 4 માર્કનો આવવાનો છે. કયા આવે એ આપણને ખબર નથી. બરાબર, અધિક નફાની વાત કરી છે. આ અધિક નફો છે ને? ગણાશે? સૂત્ર ગણાવવું જોઈએ કે ભાઈ 1 2 3 4 5 6 સ્ટેપ કેટલા છે, સ્ટેપ પહેલા ગણાવવા જોઈએ. બરાબર, પછી યાદ રાખવાનું છે. દાખલો જોઈએ. પૂજા પ્રાર્થના ભગવાનને જે આપણે કહી દે, ભગવાન બોર્ડની એક્ઝામમાં પેપર મેં જેવું કરેલું છે તેવું જ આવવું જોઈએ. બરાબર, એ તમારે પ્રાર્થના કરવાની, ભગવાનની પૂજા કરવાની, નારિયેળ લઈ જવાનું, શ્રીફળ, બરાબર, અગરબત્તી, ફૂલ, દીવા બધું લઈને જવાનું. ભગવાન મેં આટલા આખા વર્ષ મહેનત કરી છે, જો કઈ મારી ભૂલ થઈ ગઈ હોય તો મેં સુધારી જ દેવા અને કરી જ દેવા, એ પ્રાર્થના બી કરી આવવાની. બરાબર, કે તમે લોકો ભણવા સાથે કેટલી બધી ધમાલ કરે ને ધમાલ, એ ધમાલમાં તમે કંઈ ખોટું કર્યું હોય તે ભગવાન જોઈ એનું પરિણામ પરીક્ષકો આપી શકે. બરાબર, પ્રાર્થના કરવાની, ભગવાન જે થયું હોય થઈ ગયું, હું માણસ છું, ભૂલના પાત્ર છું, એમ તમારે કહેવાનું. બરાબર,
દાખલા તરફ જઈએ તો પૂંજા અને પ્રાર્થનાની મૂડી તમને 8 લાખ આપી છે. મૂડી એટલે રોકાયેલી મૂડી. શું કહેવાય? રોકાયેલી મૂડી. અપેક્ષિત વળતરનો દર 12% છે. છેલ્લા 3 વર્ષનો નફો આપણને આપેલો છે 1,40,000. 90,000 આપેલો છે. નફો જો વધતો ઘટતો છે ને, વધતો ઘટતો, સતત વધતો નથી, વધે ઘટે વધે ઘટે એવો છે. પછી અધિક નફાના 2 વર્ષની ખરીદીના આધારે ગણવાનું છે. મગજમાં હવે અધિક નફો પેસવો જોઈએ. બરાબર, હાઇલાઇટ કરી દઈએ. રોકાયેલી મૂડી આપી છે 8 લાખ. વળતરનો દર 12% છે. છેલ્લા 3 વર્ષનો નફો વધતો ઘટતો આપેલો છે. અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે તમારે ગણવાનું છે. શું ગણવાનું છે? પાઘડી. શું ગણવાનું છે? પાઘડી. બરાબર, પેલા તમને પ્રશ્ન વાંચતા આવડવું જોઈએ. દાખલાના સૂત્ર યાદ હોય પણ રકમ વાંચતા જ નહીં આવડે તો મહત્વની વસ્તુ તમને રકમ વાંચતા પણ આવડવું જોઈએ. ઓકે, બનાવી દઈએ પત્રક અહીંયા જ. બહુ ભાગ્યા નહીં કરીએ, બનાવી દઈએ. ચાલો પત્રક. ચલો નેક્સ્ટ પેજ પર લઈ લઈએ. આ પેજ પર તો ના કહેતું કે આ પેજ પર આવે તેવો નથી. બરાબર, મોટા પેજ પર જ લેવા એમ કે આપણને. મોટા પેજ પર જઈએ. લખી દઈએ. પાઘડીની ગણતરી દર્શાવતો પત્રક. કઈ પદ્ધતિ છે? અધિક નફાની. પાઘડીની ગણતરી દર્શાવતો પત્રક. તમારા જે પણ સ્ટેપ છે તે બરાબર સ્ટેપ યાદ રહેશે ને? સ્ટેપ ખતરનાક છે. અધિક નફાના સ્ટેપ યાદ રહેવા જોઈએ. હું તો માનું કે ભાઈ ભગવાન તમને અધિક નફાનો દાખલો પૂછે તે પણ કેવો સાદો અને સિમ્પલ, આપણે જે હમણાં જોઈ ગયા તેવો. બરાબર, પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી. બીજો સ્ટેપ અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર જે મૂડીકૃતમાં જોઈ ગયા તે જ છે. મહત્વનો ટોપિક. પછી અપેક્ષિત નફો આવે. બરાબર, અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ત્યાર પછી સરેરાશ નફો. ત્યાર પછી અધિક નફો અને ત્યાર પછી પાઘડી આવવાની છે. બરાબર, તો લખીએ આપણે. સૌ પ્રથમ રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી આપણને આપી જ છે. જો કેટલી આપી છે? તો રોકાયેલી મૂડી તમે જોશો કેટલી છે? 8 લાખ છે. લખીએ 8 લાખ. ત્યાર પછી નંબર 2 અપેક્ષિત વળતરનો દર. શું છે? અપેક્ષિત વળતરનો દર કેટલો આપેલો તમે જોઈ શકો છો. કેટલો છે દર? 12% છે. લખીએ 12%. જે મૂડીકૃત નફો હતો તેના જેવું જ છે, પણ આમાં અધિક નફામાં તમારે ત્રીજા સ્ટેપમાં શું શોધવાનું આવશે? અપેક્ષિત નફો. શું શોધવાનું આવવાનું છે? યાદ રાખજો, અપેક્ષિત નફો. ક્યારે? અધિક નફો હોય ત્યારે. સૂત્ર કોઈને પૂછવા નહીં જવાનું, પાઠ્ય સિસ્ટમ ઉપર બેહાડવાનું. રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. છેદમાં 100 લખવાનું ભૂલતા નહીં. વળતર દર તમારો ટકામાં છે. બરાબર ને? કિંમત લખી દઈએ ઘરમાં જ, બાજુમાં જ લખી દઈએ. 8 લાખ ગુણ્યા 12 ભાગ્યા 100. ગણતરી કરી દેજો. 8 લાખ ગુણ્યા 12 ભાગ્યા 100. તો
તમારો અપેક્ષિત નફો કેટલો આવે? 96,000 આવે. કોઈએ પણ એડવાન્સ ગીરી કરવી નહીં, મોડે ગુણે કે 12 અઠામ 96, બરાબર. 2 0 કેન્સલ, 3 લગાડી દઉં. આવું તમારે એક્ઝામમાં અભિમાન લઈને બેસવું નહીં, કેલ્સીમાં ગણતરી કરી જોવાનું છે, બરાબર. મને બધું મોડે આવડે, પણ બધી પ્રેક્ટિસ કરું કેલ્સીમાં. કેમ? કારણ કે તમને લોકોને બી હું જેવું કરું તેવું જ તમે ત્યાં રિએક્શન કરી આવો. તમારે જ્યાં કેલ્સીમાં પ્રયત્ન કરો કે ભાઈ 8 લાખ ગુણ્યા 12 ભાગ્યા 100 કેટલા આવવાના છે? 96,000, બરાબર છે. તમે ઓવર કોન્ફિડન્સમાં બેસવાની જરૂર નથી. કેલ્સીનો ઉપયોગ કરજો. આપી છે તો નહીં આપે તો આપણે મોડે ગણતા જ છે ને. આગળનો સ્ટેપ નંબર 4. નંબર 4 ખ્યાલ છે શું ગણવાનું છે? નંબર 4 માં નંબર 4 સરેરાશ નફો. શું ગણવાનું છે? સરેરાશ નફો. સરેરાશ નફાની વાત કરી કે આપણે નફો કેવો હતો જોઈ શકો છો. નફો આપણો વધતો ઘટતો છે ને. પહેલા 1 લાખ હતો, પછી વધી ગયો 1,40, પછી ડાઉન થઈ ગયો, ઘટી ગયો નીચે. તો સરળો કરી દો. કુલ નફો તમારે કેટલો થવાનો છે? તો 1 લાખ વત્તા 1,40,000 વત્તા 90,000, 3 ને 30. કેટલા વર્ષનો નફો આપેલો છે? 3 વર્ષનો. તો લખીએ આપણે કુલ નફો છેદમાં કુલ વર્ષની સંખ્યા. કુલ નફો તમારો થવાનો છે 3,30,000. અને કેટલા વર્ષનો નફો છે? 3. તો તમારો નફો થશે 1,10,000, બરાબર. તમારો નફો થવાનો છે 1,10,000. 1,40,000 અને 90,000, 3 નો સરવાળો થાય કેટલો? 3 ને 30 ભાગ્યા 3 કરો. સમજાય છે આટલું? સરેરાશ નફો એટલે બહુ સાદી ને સિમ્પલ વાત છે. પછીનો સ્ટેપ અધિક નફો. શું કરવાનો આવશે? અધિક નફો. અધિક નફાનું સૂત્ર 4 - 3. ઉપરના જવાબના પાટિયા બેહડવાના. સરેરાશ નફો, કોઈને પૂછવા નહીં જવાનું. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે કે 4 - 3, 1,10,000 માઇનસ 96,000. 1,10,000 માઇનસ 96,000 કરી દો. કેટલા આવે જો? તો તમારો અધિક નફો થવાનો છે કેટલો? 14,000. અધિક નફો કેટલા આવશે? 14,000. નંબર 6 પાઘડી. ઉપરનો જે જવાબ છે તે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો તમારી પર અધિક નફો આવેલો છે 14,000 ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા છે. શું છે? ખરીદીના વર્ષ સંખ્યા. જો અધિક નફાના 2 વર્ષની ખરીદીના આધારે ગણવાનું છે. તો તમારે લખવાના બી કેટલા? 2. 14,000 ગુણ્યા 2 કેટલા થવાના છે? 28,000 રૂપિયા તમારી પાઘડી આવે. તમને 4 માંથી 4 માર્ક મળવાના જ છે, બરાબર. આવું ગણવાનું છે. સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. અધિક નફો ગણવાનું હોય તો પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી છે. બીજો સ્ટેપ અપેક્ષિત વર્તન દર લખવાનું છે. ત્રીજા સ્ટેપમાં અપેક્ષિત નફો આવે 1 ગુણ્યા 2 કરવાનું. સરેરાશ નફા માટે વાંચવાનું સારી સરેરાશ કે ભારી સરેરાશ, બરાબર. વધતો ઘટતો હતો સારી સરેરાશ, પછી અધિક નફો ગણવાનું 4 - 3, પછી પાઘડી ગણવાનું છે, બરાબર. પાઘડી એટલે ખબર ને? પ્રતિષ્ઠાનું મૂલ્ય. તમારી કેટલી પાઘડી તમે જોઈ શકો પોતાની. ખ્યાલ આવે દાખલામાં? બરાબર. સ્ટેપ યાદ રહેવા જોઈએ અને તમને રકમ વાંચતા આવડી જોઈએ, બરાબર છે. શું ગણવાનું છે સૂચના જો અધિક નફો છે તો અધિક નફાના સ્ટેપ તમારા મગજમાં આવવા જોઈએ. યાદ રહેશે? આગળ જઈએ. હવે થોડું નવું લાવવાના છે. નવું એટલે કે અત્યાર સુધી બોર્ડની એક્ઝામમાં નથી જ આવ્યું, બરાબર. ને મારો અભ્યાસ કરેલો છે, આ દાખલો નથી આવ્યો કે ભાઈ અધિક નફાને તમારે મૂડીકૃત કરો. શું કરવાનું છે? અધિક નફાને મૂડીકૃત. એનો દાખલો નથી આવ્યો તો આ વખતે આવી શકે, બરાબર. હું કહું છું આવી શકે. આવે કે નહીં આ ખબર નહીં, પણ આવી શકે એવું મને લાગતું છે. મારા દ્રષ્ટિકોણ મુજબ તો આ વખતે હશે જ. પછી તમારું ભાગ્ય
મારું નસીબ કેવું કીધું ના આવી ગયું. બરાબર છે. તો આ તમારા સ્ટેપ છે એમાં રોકાયેલી મૂડી જો આવવાનું છે. બરાબર. ટૂંકમાં અધિક નફો સુધી બધું ગણવાનું છે, પણ જે પાઘડીનું સૂત્ર લખતા કે ભાઈ અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા તેની જગ્યા પર છેદમાં લખવાનો છે અપેક્ષિત વળતરનો દર આવવાનો છે. બરાબર છે. બીજું કઈ આવતું નથી. તો દાખલો હોઈ શકે છે. બાકીનો અધિક નફા જેટલું તો ગણવાનું જ છે. બરાબર. તમે જોઈ શકો બધા નીતિ નિયમ આપેલા છે કે ભાઈ માઇનસમાં ધંધાની પાઘડી નથી તેમ કે જ દેવાનું, એમ કે તો કહી દેવું. ઓકે, જઈએ દાખલા તરફ. વાંચો. પ્રભુ આવી ગયા આપણા. પ્રભુ આવે છે. જેની પાઘડી અધિક નફાને મૂડીકૃત કરવાની છે. એમ કે વાંચો જો અધિક નફો તો ગણવાનું છે, પણ શું કરવાનું છે? મૂડીકૃત કરવાનું છે. જેમાં રોકાયેલી મૂડી છે, અપેક્ષિત વળતરનો દર છે અને નફો આપેલો છે. બરાબર. નફો જો 1,41,40 વૈધો ઘટી ગયો, વૈધો વચ્ચે બી ઘટી ગઈ વખત, તો સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો છે. કોનો ઉપયોગ કરવાનો છે? સાદી સરેરાશનો. તો આપણે ગણી નાખીએ એટલે જ કુલ નફો. બરાબર. ચલો કુલ નફો ગણી નાખીએ. 1,00,000 વત્તા 1,40,000 વત્તા 1,30,000 વત્તા 1,50,000 વત્તા 1,80. તો આપણો કુલ નફો 60 લાખ આપેલો છે. કેટલા આપેલો છે? 60 લાખ. કેટલા વર્ષનો નફો આપેલો છે? 5 વર્ષનો. તો ભાગ્યા 5 બી કરી દઈએ. તો આપણો નફો થવાનો છે 1,40,000. કેટલા થવાનો છે? 1,40,000. ઓકે, આપણે આટલું કામ થોડું કરી નાખેલું છે અહીંયા જ. બરાબર. કે આપણો જે નફો છે સરવાળો 60 લાખ છે ભાગ્યા 5 વર્ષ. બનાવી દે પત્રક. દરેક કે દાખલા ગણતી વખતે કાળજી રાખવાનું છે કે ભાઈ તમારે શું ધંધો કરવાનો છે. બરાબર. ધંધો એ પોતાનો હોવો જોઈએ, બીજાનો ચાલવાનો નથી. તમારી ઝડપ દાખલા ગણવા પ્રત્યે ક્યારે થાય? કે તમને દાખલાની પ્રેક્ટિસ કરી હોય. બરાબર. તમે દાખલા રોજે રોજ ગણ્યા હોય તો જ તમારી ઝડપ થવાની છે. બાકી તમે રકમની વચ્ચે જ રમ્યા કરશો એવું થવાનું છે. બરાબર. પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક લખો, કોષ્ટક લખો છે. બરાબર. દર્શાવતું પત્રક, તમારી રકમ, તમારી વિગત અને તમારા સ્ટેપ. સ્ટેપ એટલે પગલા. દાખલો વાંચીએ અને શરૂઆત કરીએ. તો રોકાયેલી મૂડી તૈયાર આપી છે. બધાને દેખાય નંબર 1 માં રોકાયેલી મૂડી લખ્યા. રોકાયેલી મૂડી નંબર 1 રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી કેટલી આપી છે? રકમ જોઈ છે. બરાબર. જોઈ લો. રોકાયેલી મૂડી કેટલી આપી છે? 9 લાખ. તમારે સીધા લખવાના રોકાયેલી મૂડી 9 લાખ રૂપિયા બહાર. આ તમારો પહેલો સ્ટેપ પૂરો. બીજો, અપેક્ષિત વળતરનો દર શું આવવાનો છે? અપેક્ષિત વળતરનો દર વાંચો જો છે ને કેટલા વર્ષનો આપેલો છે? 12% આપ્યો. લખીએ 12%. ત્રીજો સ્ટેપ શું ગણવાનો આવશે? અપેક્ષિત નફો. શું ગણવાનો આવશે? અપેક્ષિત તમે કેટલી આશા રાખે. અપેક્ષિત નફો. સૂત્ર કોઈને પૂછવા નહીં જવાનું. 1 ગુણ્યા 2. બરાબર. રોકાયેલી મૂડી, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100 લખવાનો ભૂલતા નહીં. અપેક્ષિત વળતરનો દર ટકામાં છે. સામાં છે? ટકામાં. 9 લાખ ગુણ્યા 12 ભાગ્યા 100 કરી દેવ. 12 નામ 108 એટલે કેટલો? 10,800. 1,08,000. 9 લાખ ગુણ્યા 12 ભાગ્યા કરો 100. તો તમારો અપેક્ષિત નફો તમે આશા રાખો કે ભાઈ 1,08,000 રૂપિયા તો મને નફો મળવો જોઈએ. બરાબર ને? નફો કેટલા મળવો જોઈએ? 1,08,000.
હવે તમે અપેક્ષા રાખીને બેસી જાઓ. નંબર 4 સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ. કેમ તો આપણે જોઈ ગયા છે, આપણે જોયું છે કે ભાઈ નફો વધતો ઘટતો છે. સરવાળો 7 લાખ ભાગ્યા 5 છે, કેટલા આવવાના છે? 1 ને 40. તો કુલ નફાનો સરવાળો છે કેટલો છે? 7 લાખ ભાગ્યા 5 વર્ષનો નફો છે, તો 140 જે લાવેલા છે, બરાબર ને? સીધા 12 લખી દેવાના. 1,40,000. 14 × 5 = 70. અહીં તમારો સરેરાશ નફો આવી ગયો છે. આવી ગયો ને? પછી તમારો અધિક નફો. અધિક નફો એટલે 4 - 3 ને યાદ છે ને બધાને? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તમારો સરેરાશ નફો છે 1,40,000 માઇનસ અપેક્ષિત નફો 1,08,000. તો તમારો અધિક નફો કેટલો આવે? 32,000. તો થવાનો છે 32,000. બરાબર. આટલું તો જૂનું જ છે. અધિક નફો સુધી પિક્ચર તમારું સેમ ટુ સેમ જ છે. અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અક્ષર જોવાના જ નહીં મારા, તો મારા શબ્દ સાંભળવાના. બરાબર. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો કેટલા આવે? 32,000. હવે જે મહત્વનું વાક્ય છે તે કે અધિક નફાને મૂડીકૃત કરવાનું. શું કરવાનું છે? અધિક નફાને મૂડીકૃત. અથવા તમે દાખલામાં જોશો કે તમને કશે ખરીદીના વર્ષની સંખ્યા આપી નથી ને, એ પણ તમે જોઈ શકો. તો લખીએ નંબર 6 પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. દર આવે તો ગુણ્યા આવે, બરાબર. દર ઉપર તો છેદમાં 100. દર નીચે તો ગુણ્યા 100 ઉપર લખવાનું છે. તો તમારો અધિક નફો છે 32,000. કેટલો છે? 32,000. દર છે 12 ને, ગુણ્યા 100 કરી દેવું. તો 32,000 ભાગ્યા 12 ગુણ્યા 100. તો તમારી પાઘડી થવાની છે 2,66,666. એમ કે 2,66,667 રૂપિયા કરી દઈએ આપણે. બરાબર છે? ગણાય આટલું? બરાબર. 32,000 ભાગ્યા 12% કરો, બરાબર, અથવા ગુણ્યા 100 કરો, જવાબ આવવાનો જ છે. તો આ તમારું પાઘડીનું પિક્ચર હતું. બરાબર. દરેકને યાદ રહેવું જોઈએ. તમારી પાઘડી કેટલી આવે? 2,66,667 રૂપિયા આવવાની છે. 1 રૂપિયો મેં દીધો છે. તો આ દાખલો અત્યાર સુધી નથી આવ્યો તો આવી શકે. બરાબર. આવી શકે ને? એટલે તમારે યાદ રાખવાનું છે કે આ રીતનો બી દાખલો હોઈ શકે. ત્યાર પછી મારે જે તમને કહેવાનું છે તે ખાસ કે ભાઈ તમે જે સમય આપો છો તેના માટે ધન્યવાદ. બરાબર. તેના માટે ધન્યવાદ. ધન્યવાદ પ્લસ થોડું મારા માટે તમારું કામ કરવાનું છે કે તમારે આ વિડીયો જોયા પછી તમને જો પસંદ આવ્યો હોય, બરાબર છે, તો તમે તમારા મિત્ર મંડળને જોઈ શકો છો, આપી શકો. બરાબર કે ભાઈ જો જરાક તારા માટે બહુ કામનું છે. બરાબર. અથવા તમારી આજુબાજુ ભણતા કોઈ વિદ્યાર્થીઓ જે 12 કોમર્સમાં છે, જે ફેબ્રુઆરી માર્ચમાં પરીક્ષા છે એની તૈયારી કરતા છે, તો તમે એને આ વિડીયોની લિંક મોકલી શકો છો. બરાબર. વિડીયો શેર કરી શકો છો. બરાબર. બીજાના ભલામાં આપણું ભલું જ છે. એટલે આટલી તમારે મારી પર મહેરબાની કરવાની છે. શું કરવાની છે? મહેરબાની. બરાબર. મારું ભલું, તમારું ભલું, દરેકનું ભલું થવાનું છે. એટલે આ વિડીયો તમારે તમારા આજુબાજુમાં ભણતા વિદ્યાર્થીઓને મોકલી શકો. બરાબર છે. હવે ધન્યવાદ તો તમને કીધું જ છે અમે. હવે ચર્ચા કરવાનું છે કે જેમણે આ વિડીયો જોયો છે, બરાબર, જે 12 કોમર્સમાં ભણે છે, તો જે વિભાગ ડી માં તમારું જે 12 માર્કનું છે એમાંથી એક ચેપ્ટર પાઘડીનું છે. દાખલા 2 આવે કે 1?
એ તો ખબર નથી, પણ એક તો ફરજિયાત રહેવાનો જ છે, બીજા માટે સંભાવના કહી શકે. બરાબર, તો અધિક નફાનો દાખલો છેલ્લે જે ગણાયો તે સુધી આવ્યો નથી, તો એ આવી શકે. બરાબર છે, એટલે આપણે તૈયારી રાખવાની છે એની પણ, અને સૂત્ર તમને મેં કેવી રીતના તૈયાર કરવાના છે કીધું જ છે. બરાબર, નેક્સ્ટ આના પછી જે આગળ છે તે જોવાના છે. અને તૈયારીમાં તો તમારી જો કચાશ થતી હોય તો તમે વોટ્સએપ પર નંબર આપેલો છે તમને લોકોને. બરાબર, વોટ્સએપ નંબર છે જ, અગાઉના વિડીયોમાં તમે જોઈ શકો છો, તો તમે કોન્ટેક્ટ કરીને બી જરૂર માહિતી મેળવી શકો છો. ઓકે, ધન્યવાદ.